હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં છો મિત્રો? અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને થોડી ઠંડી લાગે છે એટલે સ્વેટર પહેરી લીધું છે. તો મેં અને મમ્મી અને અંકિતભાઈ અને આપણે રંજુભાઈને સાથે લઈ જવાના છે. તો આ વિડીયોમાં બન્યા રહેજો. આપણે મમ્મીને આજે ફરવા લઈ જવાના છે. ફર્સ્ટ વાર મમ્મીને આજે ફરવા લઈ જવાના છે. તો મમ્મીને આજે આપણે ફરવા લઈ જઈશું અને સાંજે પાછા આવીશું. તો આ પૂરો જર્ની દેખજો. તો મમ્મીને એક દિવસને મંદિરે દર્શન કરાવશું અને ફરી પાછા લાવશું ઘરે. તો જરૂરથી વિડીયો બન્યા રહેજો અને તમને વિડીયો જરૂર પસંદ આવશે, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનવાનો છે. તો આ વિડીયોમાં બન્યા રહો. લેટ્સ ગો. જો અમારા રંજુભાઈ આવી ગયા છે. જો મમ્મી ને અંકિત અને રંજુભાઈ આવી ગયા છે. તો હવે નીકળીએ છીએ આપણે. અત્યારે આપણે હોટલ પર નાસ્તો કરવા માટે ઉભા રહે છે. જો તો મિત્રો, અત્યારે અમે લોકો મરતલી પહોંચી ગયા છે અને પાર્કિંગ છે. જો આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે. મમ્મી, રંજુભાઈ અને અંકિતભાઈ હવે જતા છે મંદિર તરફ. તો અત્યારે દર્શન ખાવા સારું છે ને, માણસો વધી ગયેલા ને તો ખાલી ચુંદડી ઉડાડી ને તેમાં તો અઢળક લાડુ છે. એમાંના લાડુ છે, કશું થતું જ નથી. એવા ને એવા સેમ ટુ સેમ આ લાડુ છે ને મમ્મી તે
સવારના 2 વાગ્યાથી ઘરેથી નીકળ્યા હતા અને અત્યારે સવારના 8 વાગ્યા છે ને આપણે મરતોલી મા ચેહરના ધામ પર પહોંચી ગયા છે અને અત્યારે અમે દર્શન કરી લીધા છે. તો હવે પછી આપણે નીકળીશું. આજે મા ચેહરના ધામ પર મરતોલી મમ્મીને દર્શન કરવા માટેની છે અને મમ્મીને ગાડીમાં ક્યારેક ગભરામણ થઈ જાય છે એટલે આપણે શાંતિથી ગાડી લઈને ઘરેથી આવ્યા છીએ ધીરે અને ધીરે જવાના છે. તો આ મરતોલી મા ચેહરધામના મંદિરનો પટાંગણ છે, જુઓ છો. અને આ તમને સામે દેખાય છે 900 વર્ષ જૂની માં ચેહરમાંની રખડી છે. મિત્રો થોડો વિડીયો લાંબો થશે પરંતુ વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આજે શરદ પૂનમ છે એટલે આજે મંદિર પર ભીડ પણ વધારે છે અને અત્યારે જો તમે ભીડ દેખી શકો છો મંદિરની તરફ. તો જરૂર બ્લોગ થોડો લાંબો થશે પણ બન્યા રહેજો. નહીં મજા આવે એમ. પિઝા બનાવવા પિઝા નહીં ભાઈ અમારે તો બારે એમ ઘણા બારે એમ में जाहिर नहीं कहीं था बारे में ना कोटा ब्रिज है અહીંયા લીલે કે કશું બંદૂક લેવાનું બંદૂક જ જોઈએ ને બંદૂક સિવાય કઈ નહીં. બંદૂક તો છે ને કે હવા બંદૂક એ બીજું લે લો. આવું આની ના એ તો બેસી જાય એવું જોઈએ એમ. એ બેન ચાલે ને એવું જોઈએ આવું જોઈએ એમ આવું. હા આને કેટલા ફિક્સ રેટિંગ કે 150 પેલા 2 હાલ એમ ઓ પાવર એવું હા તે જીતે ને બોલ 150 છે લેવો હોય એવું તેથી લીધા બહારથી લીધી હે ને 2 મારી ગિરાલ ને મારું ધ્યાન 2 ક્યાં મમ્મી ના લે તો મમ્મી વાત કરે મારી કરવી. લે મમ્મી આ તારે લટકાઈ દેવાનો. બરાબર હા મમ્મી મારા જતો તો આપણે મેળામાં સારું છે કે બારીએ મેળામાં 150 ના 2 મળે. ચશ્મા રંજન લીધા કે નહીં? રંજન લઈ આપ. રંજુ ચશ્મા લેવા આપેલા તે આ લીધા કે નહીં? છે ને એની કઈ ચશ્મા છે તો ચાલશે. કોને લેવાના છે? કોઈને નથી લેવાના. પછી લાવે નહીં કે મોંઘું ઘણું શું લાવે કે લેવાના છે ના એ તો નહીં કે ભાઈ એ તો નહીં કહેવાય. એ જોડે છે. જય માતાજી. ચાલો આ છે ના એ ના એ જોડો ના જોડે છે આપી દીધા. હાલ દે પોતા તો દોસ્તો તમે મરતોલી આવો છો ત્યારે ગાડી મળવાની કોઈ સમસ્યા નહીં થાય કારણ કે ત્યાં ગાડી મંદિરનું બહુ મોટું મેદાન પાર્કિંગનું કરેલ છે જે ફ્રીમાં છે. જુઓ આ છે મંદિર તરફથી પૂરું પાર્કિંગ ફ્રીમાં છે. તો ગાડી પાર્કિંગમાં મૂકી અને દર્શન કરવા જવું. રંજુભાઈ ગાડી ઉપાડે છે, અંકિતભાઈ છે, મમ્મી દર્શન કરી લીધા? હા દર્શન કરી લીધા. હા ચલો તો મમ્મીએ મેં બધાએ દર્શન કરી લીધા છે અને ઓલરેડી આપણે
માતાજીના જે પાર્કિંગ બનાવેલું છે મંદિર તરફથી ત્યાંથી અમે લોકો ઘરે જવા તરફ નીકળીએ છીએ. તો આ બ્લોકમાં બન્યા રહેજો, થોડો લાંબો બ્લોક થશે. અત્યારે આપણે મરતોલીથી દર્શન કરી અને નીકળી ગયા છે. તો આપણે મમ્મી જોડે વાત કરીશું. મમ્મી, ત્યાંથી બહુચરાજી છે ને 3-4 કિલોમીટર છે, જવું છે? દૂર હોય તો દૂર નહીં, અહીં નજીકમાં જ છે મંદિર બહુચરાજી. હા હે? હા જઈશું. તો મમ્મી કહે છે કે બહુચરાજી બી જવાનું છે, તો આપણે ત્યાંથી સીધા જઈશું બહુચરાજી. તો બહુચરાજી આવી ગયા છે. જસ્ટ અમે ગાડી પાર્કિંગમાં મૂકી અને હવે મંદિર તરફ જતા છે. મમ્મી, મેં, રંજુભાઈ. મમ્મી, હા પેલા આવતેલા ને તમે અહીં ડાયરેક્ટ દર્શન કર્યા. આજે પૂનમ છે ને એટલે પબ્લિક જ ઘણી. જો ત્યાંથી લાઈન લાગશે. લેણા લાગી જાય, આપણે ફટાફટ દર્શન કરી લઈએ. હે હોના? હા અમારા કેમેરામેન ને પેરેડિસ આવે છે. હે ડ્રાઈવર ની ને કેમેરામેન ની પેરેડિસ આવે છે એમ ને, કારણ કે એમની વગર વિડીયો ના બને ને એટલે. બટુરે આવવાની હજુ વાર છે. આ રે બટુરે. રંજુ આપણે બે લઈ લેજો. નીકળી જવા મળે. ચલો છોલે ભટુરે ખાઈને મળે. તમે લાળ નહીં પાડતા. હો ચાલો બસ ને એન્ડ કરતું ને બંધ કરતું કે. તો જસ્ટ અમે લોકો બહુચરાજી મંદિરથી નીકળી ગયા છે. જો આ છે મંદિર તરફ જવા માટેનો રસ્તો. તો આ બ્લોકમાં બન્યા રહો. હવે ક્યાં જવાના છે તમને બતાવીએ છીએ, ત્યાં સુધી વેટ કરો.